મોર્નિંગ. ગઈકાલે રાત્રે હું સૂતા પહેલા પગ ધોવા ગયો. આદત છે રોજ રાત્રે પગ ધોયા પછી જ ઊંઘવું, એવી હેબિટ છે. સારી ઊંઘ આવે પગ ધોઈને ઊંઘે ને, એવું કહેતા મારા નાનાજી. એટલે જયારે હું પગ ધોવા ગયો ત્યારે અડધી બાલટી પાણી યુઝ કર્યું અને બાકીની અડધી ડોલ જે હતી મેં ઢોળી નાખી. એટલે ફ્લોર ક્લીન થઈ જાય, ફ્લોર સાફ થઈ જાય એટલે ઢોળી નાખી. એના પછી જયારે બેડમાં સૂતો તો એ વખતે વિચાર આવ્યો સૂતા સૂતા કે હું જે રોજ પાણી જવા દઉં છું, બાથરૂમનો ફ્લોર ક્લીન કરવાના નામે પાણી જવા દઉં, એ કેટલું યોગ્ય છે. નાનપણથી કરતો આવ્યો છું, પણ આમ એક વાર સિરિયસલી વિચાર્યું જ નથી કે વેધર ઇટ ઇઝ રાઇટ ઓર નોટ. ઇનફેક્ટ શાવરમાં નહાતી વખતે પણ ક્યારે વિચાર્યું નથી કે ખરેખર કેટલું પાણી વાપરવું જોઈએ. વોટ ઇઝ ધ લિમિટ? શુડ ધેર બી અ સેલ્ફ કંટ્રોલ ઓવર યુઝિંગ વોટર ઓર નોટ? એ એવું નથી હો કે મને નથી ખબર પાણીનું મહત્વ. હું જાણું છું કે પાણી આપણા સુધી કેવી રીતે પહોંચતું હશે. મારા ઘરના નળમાં પાણી ક્યાંથી આવે છે, એનો સોર્સ શું છે, એ મારા ઘર સુધી પહોંચે એની પાછળ કેટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરે છે, એ બધું હું સમજુ છું. પણ રૂટીનમાં હું નજરઅંદાજ કરું છું અને પગ ધોતી વખતે રાત્રે પાણી વેડફી નાખતા અચકાતો નથી. હા, પીવાના પાણીમાં હું બહુ જ ધ્યાન રાખું છું. કોઈ ફંક્શનમાં ગયા હોઈએ ત્યાં પાણીની બોટલ સર્વ થયેલી હોય નાની નાની, તો મારી જે એઠી બોટલ હોય એમાં અડધું પાણી બાકી હોય તો હું એ ફેંકી નથી દેતો, સાથે લઈને નીકળું છું. મને શરમ નથી આવતી કે પાણીની બોટલ અડધી ભરેલી છે અને હું હાથમાં સાથે લઈને બહાર નીકળું જમ્યા પછી. અડધી બોટલ બાકી હોય તો હું વેસ્ટ નથી જવા દેતો. એમાં મારું ધ્યાન છે, પણ આ પેલું પગ ધોતી વખતે વેસ્ટ કરવામાં મારું ધ્યાન નથી. આવું તો કેટલું છે જે આપણે બેધ્યાન રહીને વેસ્ટ કરતા હોઈએ. ઇલેક્ટ્રિસિટી, એક રૂમમાંથી બીજા રૂમમાં જઈએ પછી લાઇટ સ્વિચ બંધ કરવાની રહી જાય, પંખો અને લાઇટ બંને ઓફ કરવાના રહી જાય. કે ઇવન રોડ્સ ઉપર જે રીતે પેલા હોર્ડિંગ્સ ચમકતા હોય છે, બેકલિટ હોર્ડિંગ્સ, કોઈને એમ નથી થતું કે આમાં કેટલી ઇલેક્ટ્રિસિટી વપરાતી હશે અને આમાંથી કેટલી ઇલેક્ટ્રિસિટી વાપરવી યોગ્ય છે. આપણા દેશમાં જે રીતે રાત્રે હોર્ડિંગ્સ ચમકતા હોય છે, કેટલી બધી ઇલેક્ટ્રિસિટી વપરાય, એમાંથી કેટલી વીજળી ખરેખર લેખે લાગે. એનીવે, આજે 22 માર્ચ વર્લ્ડ વોટર ડે છે. ઇન્ડિવિજ્યુઅલ યુઝ ઓફ વોટર અને એનો સામૂહિક ઉપયોગ, એમાં જેટલી જરૂર હોય એટલું જ પાણી વપરાય એવું થતું નથી આપણા દેશમાં. પ્રકૃતિના 5 તત્વો, જળ, ભૂમિ, હવા, અગ્નિ, આકાશ, એમાં અતિ મહત્વનું જળ છે. આપણે આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહીને વંદન કરીએ છીએ, જળનું પૂજન કરીએ છીએ, પણ પછી જ્યારે વપરાશની વાત આવે ત્યારે આપણે બહુ સજાગ હોતા નથી, આપણું ધ્યાન હોતું નથી. એટલે આ ધ્યાન દોરવા માટેનો દિવસ હતો, એટલા માટે મેં ધ્યાન દોર્યું. મિર્ચી 98.3, 7:13 થઈ રહી છે. મનોમન નક્કી કરીએ, હું અને તમે બંને, કે આપણે જેટલું વાપરવું હોય એટલું નહીં, ખરેખર જેટલી જરૂર હોય એટલું જ વાપરીએ પાણી. ગુડ મોર્નિંગ માય ડિયર.